ઘરમાં સૂતેલા લોકોને અંદાજો પણ નહીં હોય કે આજે મોડી રાત્રે આવી દુર્ઘટના સર્જાશે, જેની કોઈએ અંદાજો પણ નહોતો લગાવ્યો તેવું કંઈક તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલી ઉનડદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં એવી ઘટના બનવા પામી હતી। વડોદરા શહેરના સુસેન તરસાલી રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કની ગત મોડી રાત્રે ધડાકાભેર રીતે તૂટી પડતા નાગરિકો ભયભીત થયા હતા। રાત્રે 1.5 કલાકે 100 ફૂટ જેટલી બાલ્કનીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ કોમ્પ્લેક્સ જર્જરિત થવાના કારણે કોઈપણ સમયે દુર્ઘટના થઈ શકે તેવી સ્થિતિ છે। 2018માં આ બાબતે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાંય હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કુંભકર્ણની નિંદ્રામાં પાલિકાનું નિર્ભયતા શાખા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે। હજુ પણ આ કોમ્પ્લેક્સનો અમુક ભાગ ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે તેમ છે। ત્યારે આજે ઘટનાની જાણ થતાં કોર્પોરેટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અધિકારીઓને સૂચના આપી કાર્યવાહી કરાવીશું તેમ કહ્યું હતું। તો બીજી બાજુ આ કોમ્પ્લેક્સના રહેવાસીઓ અને દુકાનદારોનું કહેવું છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી માત્ર 20 વર્ષના સમયમાં આ પ્રકારની ઘટના બની છે। બિલ્ડર પર અનેક આક્ષેપો કરી તંત્ર પર પ્રહારો કરતા સ્થાનિકોએ પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ये 2002-3 का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर करेंगे क्या, 2002-3 का कंस्ट्रक्शन है। ये चल रहा था काफ़ी समय से, जो है प्लास्टर है निकल के गिर रहा था। फिर हम लोग मेंटेनेंस भी किए, इसको करते रहे। इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है। एंड कल रात को 2 बजे ये टूट के गिर पड़ा। पहले से टिल्ट तो हो गया था, टेढ़ा हो गया था। रात को 2 बजे के आसपास ये टूट के गिर पड़ा। खतरा तो बहुत ज़्यादा है, खतरा तो बहुत ज़्यादा है। कभी भी ये तो कल रात को हुआ, नहीं तो नीचे जो आप दिख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था। और जो दूसरे इस कॉम्प्लेक्स में बिल्डिंग है उसकी क्या हालत है? ये बिल्डिंग सबसे ख़राब है, ये जो ये टावर है। बाकी टावर्स में थोड़ा बहुत तो है बट उतना ज़्यादा नहीं है। तो आपको क्या लगता है इसे रिकन्स्ट्रक्ट करना सजेस्टेबल है, तोड़ के रिकन्स्ट्रक्ट करना। सुब्रतो दास, यहाँ पर मेरा ऑफिस है सामने की तरफ। 2018ની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર। એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે, તમે એકવાર આવીને ઇન્સ્પેક્શન કરી જાઓ। એ લોકો આવ્યા બટ એ પછી એ લોકો એવું કહીને ગયા કે 40 વર્ષ કોમ્પ્લેક્સને કંઈ થાય નહીં। બટ એના પછી ઘણા ઇસ્યુ થયા। આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે, પહેલાં બી બનાવ બની ચૂક્યો છે। આ અમારા ભાઈ છે, તમારા સ્ટાફ, એ નીકળ્યા પછી 5 મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે 1:30-2 વાગ્યા પડ્યું છે। અમે આ અરજી પણ આપેલી છે, પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની હાલત બહુ ડાઉન છે, ક્યારે બી આખું પણ પડી શકે છે, એવું નથી કે બી નાનું મોટું છે। એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી છે। ભયજનકમાં એવું છે કે 100% છે। ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે, કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે 1:30 વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી, કારણ કે ડર ભય પેદા થઈ ગયો છે। અનિલ નામ છે। આ ખરેખર બહુ ભયજનક હાદસો થયો છે રાતે। દુકાન અમારે 10-15 વર્ષથી અમે અહીંયા છે બધા ભેગામાં, અને એક્ઝેક્ટ મારા દુકાનના બાજુમાં જ આપણે જતીનભાઈની દુકાન છે, એ આખો દિવસ બધા ફેમિલી ત્યાં કામ કરે છે। અગર આ હાદસો બપોરમાં થયો તો બહુ મોટી દુર્ઘટના થાત, લગભગ તો બીજું આપણે હરણીકાંડ જેવું થઈ જાત। એટલે આમાં ખરેખર આખું રિકન્સ્ટ્રક્શન કરવું બહુ જરૂરી છે અને બહુ રિસ્કવાળું કામ છે, અને થોડોક પણ ભૂકંપનો ઝટકો આવે એટલે આખી બિલ્ડિંગ પડે એવું છે। લગભગ 5 થી 6 દુકાનોનું પેરાફિટ, પાછળનો આખો પટ્ટો પેરાફિટ તૂટીને પડ્યું છે અને બીજું 70% પડવાની તૈયારમાં છે, બધું લટકાયેલું છે નીચે, એટલે એના આખા સળિયા તો ઓગળી જ ગયા છે। એટલે આખું રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂરત છે। અમારી માંગણી એ જ છે કે ભાઈ આનો સારો નિર્ણય આવે અને સારી રીતે રિકન્સ્ટ્રક્શન થાય અને નવાસરથી બીજું બાંધકામ થાય તો એનાથી અમારી લાયબિલિટી વધે। તુકારામ સોની। Subscribe now and press the bell icon. Never miss an update.